નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે। તો આ સમાચાર છેલ્લે સુધી જોવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે। જી હા મિત્રો, તો સૌપ્રથમ પહેલી નજર વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર બહાર બબાલની ઘટના સામે આવી છે અને ભક્તોએ ઝંડા લઈને આવેલા કોંગ્રેસના નેતાઓનો વિરોધ કરી તેમને દોડાવવામાં આવ્યા હતા। જી હા દોસ્તો, અયોધ્યામાં 22 જાન્યુઆરી થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મોટી ઘટના એટલે કે મિત્રો બબાલ સામે આવી છે અને પ્રાણ પ્રતિષ્ઠાના બહિષ્કારનું કોંગ્રેસનું એલાન ભક્તોને પસંદ પડ્યું નથી। જી હા દોસ્તો, અને તેમણે આજે મંદિર બહાર બબાલ ઊભી કરી હતી અને હકીકતમાં રામલલાના દર્શન માટે ઝંડા લઈને આવેલા કોંગ્રેસના કેટલાય નેતાઓને બહાર જ નહીં અને મિત્રો કેટલાય ભક્તોને સાથે માથાકૂટ થઈ હતી। જી હા દોસ્તો, અયોધ્યામાં મિત્રો 22 જાન્યુઆરીએ થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એક મોટી બબાલ સામે આવી છે। તો હવે મિત્રો વાત કરીએ તો પશુપાલકો માટે એક મોટા સમાચાર આવ્યા છે। જી હા દોસ્તો, તમે પણ મિત્રો પશુપાલક રાખતા હોય તો તમારા માટે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો વાત કરીએ તો પશુપાલકોને મળશે મોટી રાહત। હવે બનાસ ડેરી વગર વ્યાજે 1 વર્ષ સુધી આપશે ₹50,000ની સહાય। તો ભાઈએ હવે બનાસકાંઠાના પશુપાલકોને રૂપિયાની જરૂર હોય તો કોઈની પાસે મદદ માટે હાથ લંબાવવાની જરૂર નહીં પડે। જી હા દોસ્તો, એશિયાની સૌથી મોટી ડેરીને એક પહેલથી બનાસકાંઠાના પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે। ત્યારે શું છે બનાસ ડેરીની આ પહેલ અને કેવી રીતે પશુપાલકોને તેનાથી મોટા પાયે લાભ થશે? તો દોસ્તો, પશુપાલકોને રૂપિયાની આકસ્મિક જરૂર પડતી હોય છે તો તેમને કોઈની પાસે હવે મિત્રો હાથ લંબાવવાનો વારો આવતો હોય છે, પરંતુ હવે સરકાર દ્વારા પશુપાલકોને આ જરૂરિયાતને પૂરી કરવા બનાસ ડેરીએ ખાસ પહેલ કરી છે અને જેમાં બનાસ ડેરીએ પશુપાલકોને આપ્યા ક્રેડિટ કાર્ડ અને ₹50,000ની લિમિટ સાથેના ક્રેડિટ કાર્ડ આપ્યા છે અને ક્રેડિટ કાર્ડના બિલ પર કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં લેવામાં આવે અને 1 વર્ષ માટે વગર વ્યાજે મળશે ₹50,000 અને કિસાન ક્રેડિટ કાર્ડથી પશુપાલકોને આત્મનિર્ભર બનશે અને બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશખુશાલ થઈ ગયા છે। તમે પણ મિત્રો પશુપાલન રાખતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। તો મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હવે આયુષ્માન કાર્ડની લાભ મર્યાદામાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે અને 5 લાખને બદલે મિત્રો હવે 10 લાખ સુધીની મફત મળશે સારવાર। જી હા દોસ્તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આયુષ્માન કાર્ડ ધારકોને એક મોટી ભેટ આપી છે અને તેનો લાભ મર્યાદાને મિત્રો 5 લાખથી વધારીને ₹10 લાખ સુધીની કરી દીધો છે અને આજે 11 જુલાઈથી આ નિયમ ગુજરાતના તમામ આયુષ્માન કાર્ડ ધારકોને પરિવારોને લાગુ થઈ ગયો છે અને અન્ય રાજ્યોમાં ઈલાજ કરાવવા પર મિત્રો મળશે 10 લાખ સુધી મફત સારવારનો લાભ અને ગુજરાત સરકારના જન આરોગ્ય સુરક્ષા કવચને લઈને મિત્રો આ સૌથી મોટું પગલું છે। જી હા દોસ્તો, જે હેઠળ આયુષ્માન કાર્ડ ધરાવતા દરેક પરિવાર ગુજરાત ઉપરાંત દેશના કોઈ પણ ખૂણે આવેલી હોસ્પિટલ, જો કે હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એપોઇન્ટમેન્ટ હોય તો તેમાં 10 લાખ સુધી નિઃશુલ્ક ઇલાજ કરાવી શકો છો। જી હા દોસ્તો, અને ઉલ્લેખનીય છે કે આયુષ્માન કાર્ડ ધારકો પરિવારોને 2471 પ્રકારની મેડિકલ પ્રોસિજર્સનો લાભ મળી શકે છે। તો ખરેખર મિત્રો હવે આયુષ્માન કાર્ડ ધારકોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। હવે મિત્રો વાત કરીએ તો મોરારી બાપુ આ તારીખથી મિત્રો અયોધ્યામાં રામકથા કરશે અને એપીબી સાથેની ખાસ વાતચીતોમાં કર્યો છે મોટો ખુલાસો। તો દોસ્તો, અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને અભિષેક કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાનાર છે અને એક તરફ દેશના આને લઈને મિત્રો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રાજનીતિ પણ ચાલી રહી છે અને પ્રસિદ્ધ કલાકાર મોરારી બાપુએ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ બાબતે પોતાનો વિચારો વ્યક્ત કર્યા છે અને તેમણે કહ્યું છે કે આ દિવસોમાં અપાર ખુશીની લાગણી જન્મી રહી છે અને મોરારી બાપુએ એપીબી સાથેની વાતચીતમાં કહ્યું છે કે
પ્રાણ પ્રતિષ્ઠા પછી હું અયોધ્યામાં રામકથા કરીશ. મને રાજ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે અને ચંપાત રાયજીએ આમંત્રણ આપ્યું છે. હું 24 ફેબ્રુઆરીથી કથા કરીશ. તો એવું મિત્રો મોરારી બાપુ કહી રહ્યા છે. તો મિત્રો હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને ગુજરાતમાં ફરી એકવાર ત્રાટકશે 2024માં પહેલું વાવાઝોડું. અને મિત્રો આ મહિનાના અંત સુધી ટકરાવતી મિત્રો શક્યતા રહેલી છે. જી હા દોસ્તો, ગુજરાતમાં ફરી એકવાર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે અને હાલ ગુજરાતમાં ઠંડી ગરમી વરસાદ તમામ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અને ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. એટલે કે 2024નું પહેલું વાવાઝોડું આવશે અને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને ખેડૂતો સાવધાન રહેજો તેવું મિત્રો ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું અને એવું મિત્રો અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે.